હેલો, હાય પાર્થ. હાય. મારા મગજમાં એક ક્વેશ્ચન હતો કે ઓટિઝમ ચાઇલ્ડની સૌથી મોટી પ્રોબ્લેમ કઈ છે? એક સૌથી મોટી પ્રોબ્લેમમાં આવે ને તો સૌથી મોટી પ્રોબ્લેમમાં એ છે કે અમે નહીં હોઈએ તો ત્યારે મારા ચાઇલ્ડનો કોણ એની કેર કરશે? બરાબર છે કે એની જો નોન વર્બલ સ્પીચ છે, બરાબર, જે એની સાઇન છે, કે જે એનું ક્રાઇંગ બિહેવિયરથી મધર ફાધરને ખબર પડી જાય છે કે જેને શું નીડ છે, બરાબર છે. જો અમે નહીં હોઈએ તો કોને ખબર પડશે? કોણ એને બતાવી શકશે કે કોઈ એને સમજાવી શકશે? બરાબર છે. એટલે એક મોટી વસ્તુ એ છે કે નહીં હોઈએ પેરેન્ટ્સને એનું, બરાબર છે. હવે ઓટિઝમ ચાઇલ્ડને મોસ્ટ ઓફ ખબર જ નથી હોતી કે ડેથ, બરાબર છે, કે મૃત્યુ કે શું છે. કે હવે મારા મમ્મી પપ્પા કાકા કાકી કે જે XYZ જે ડેથ થઈ છે, બરાબર છે, હવે આ દુનિયામાં નથી કે નથી આવવાના, બરાબર. તો સૌથી પહેલાં ઓટિઝમ ચાઇલ્ડને જલ્દી ખબર જ નથી હોતી કે ડેથ એટલે શું. તો સૌથી પહેલાં એક નોલેજ આપણે આપવું પડે કે ડેથ એટલે કે આ વસ્તુ છે, બરાબર છે. હવે ઘણા પેરેન્ટ્સ કહે છે કે સર કેવી રીતે શીખવાડવું, બરાબર. સૌથી મોટું એક છે એને ફેક્ટરમાં આપણે કહી શકાય કે ઓટિઝમ બાળકને પહેલાં કોઈ જીવતી વસ્તુ બતાવો, કે જીવડું બતાવો, કે કોઈ એનિમલ બતાવો, એવું કોઈ જીવતું વસ્તુ બતાવો, બરાબર છે. પછી થોડાક દિવસ થઈને જો એ જ વસ્તુ એનો ફોટો જીવતો હોય ત્યારે એનો વિડીયો કે ફોટો લઈ લો, બરાબર છે. એને કંઈક વસ્તુ ખવડાવતો ફોટો હોય, કઈ વસ્તુ પીવડાવતો ફોટો હોય કે વિડીયો હોય, એવી વસ્તુ લઈ લો, બરાબર છે. પછી થોડા દિવસ પછી એવું જ વસ્તુ કે એવું જ એનિમલ કે એવું જ ઇન્સેક્ટ કે જીવજંતુ જ્યારે ડેથ થઈ જાય ત્યારે એની આગળ પાણી કે ખોરાક તમે મૂકતા હોવ એવો વિડીયો લો, તો પણ પેલું ખાતું નથી, બરાબર છે, કે નથી જવાબ આપી રહ્યું, કે નથી હલી રહ્યું, નથી દોડી ભાગી રહ્યું, બરાબર છે. ત્યારે તમે ધીમે રહીને એ વસ્તુ એને સમજાવી શકો છો કે આ વસ્તુ મરી ગઈ છે, કે આ વસ્તુ નથી હવે, બરાબર છે. એટલે તમે આવી રીતે શીખવાડી શકો છો. અથવા એક તાજું ઝાડ લઈ લો, વેલ લઈ લો જે અત્યારે ગ્રો કરી રહ્યું છે, બરાબર છે, લીલું છે, ગ્રીન છે, એકદમ સારું, બરાબર છે. પછી એને ધીમે રહીને કહો કે ના ડેથ થઈ ગયું, બરાબર છે, સુકાઈ ગયું હોય ત્યારે, સુકાઈ જાય ત્યારે કે આ ડેથ થઈ ગયું, મરી ગયું. ફ્લાવર તમે લઈ શકો છો. એવી રીતે તમારે ધીમે ધીમે એને એ વસ્તુ શીખવાડવી પડશે કે હવે એકવાર માણસની ડેથ થઈ જાય, બરાબર છે, તો એ હલી શકતું નથી, ચાલી શકતું નથી, ખાઈ પી શકતું નથી, બોલી શકતું નથી, હસી શકતું નથી, બરાબર છે. તો ધીમે ધીમે તમે એને શીખવાડવાનું શરૂ કરો ચાઇલ્ડને કે આ વસ્તુ કોઈની જોડે પણ થવાની છે, મારી જોડે પણ થવાની છે, તમારી જોડે પણ થવાની છે, કોઈની જોડે પણ આવું પહેલાં થઈ શકે છે, બરાબર છે. તો એવી રીતે તમે પ્રિપેર કરી શકો છો ચાઇલ્ડને. તો આ વસ્તુ બેટર છે કે ચાઇલ્ડને અત્યારથી જો 9, 10, 11 વર્ષનો થઈ ગયો છે, 8, 9, 10, 11 વર્ષનો થઈ ગયો છે, તો સૌથી પહેલાં આ વસ્તુ એને શીખવાડવાનું ચાલુ કરો કે ડેથનો કોન્સેપ્ટ શું છે, ડેથ શું છે, ડેથની ડેફિનેશન, એની વ્યાખ્યા આપણે કહી શકીએ કે ડેથની વ્યાખ્યા શું છે અને શું કીધે એને જોડે હેન્ડલ કરવું, અને અમારા ગયા પછી તારે કેવી રીતે હેન્ડલ કરવું પડશે, એ વસ્તુ એની ટ્રેનિંગ તમે ચાલુ કરી શકો છો. થેન્ક યુ.